રવાનો પ્રસાદ બનાવીએ. 2 ચમચા ઘી લેવું. 1 કપ રવો નાખશું. રવો આપણે નાખ્યો. હવે એને લાલ થઈ જાય, ઘી ઉપર આવી જાય ને ફૂલી જાય રવો, ત્યાં સુધી આપણે એને શેકાવા દેવું. ફૂલવા માંડ્યો છે, ઘી જેવો સૂટું પડવા માંડ્યું છે. 3 થી 4 મિનિટ એને શેકવો પડે. હવે આપણે દૂધ નાખી દેવું આમાં. ગરમ દૂધ નાખવાનું. ખાંડ નાખી દેવું 1/2 કપ. રવો હોય એનાથી અડધી ખાંડ લેવાની. હવે આને આપણે ફૂલ હલાવવાના, એટલે હાવ છૂટો પડી જાય, પ્રસાદ બની જાય. આપણો રવો બની ગયો છે, જુઓ મસ્ત બની ગયો, માવા જેવો.